તમારો આભાર. શુભ શુભ રહ્યો, જીવન સુખી રાખે. અમારે આભાર અમારી મદદ કરી એ માટે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે રામધરી ગામ છે અને તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર છે. તો આ ગામમાં આ એક પરિવાર છે કે જ્યાં અત્યારે તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. તો આપણે એને મળીએ અને 1 મહિનાનું રાશન આપી ટેકો આપવાનો પ્રયત્ન કરીએ. જય શ્રી કૃષ્ણ. બેન, તમારું નામ શું છે? હિરલબેન. હિરલબેન, તમારા પતિ અવસાન પામ્યા, એને શું તકલીફ હતી? માનસિક બીમારી હતી. એટલે આમ દવા ચાલુ ખરી કે? હા, ભાવનગરની દવા ચાલુ. કેટલા સમયથી ચાલુ હતી? 2 વર્ષથી. 2 વર્ષથી દવા ચાલુ હતી પણ કોઈ ફેર પડ્યો નહીં અને અંતે એ અવસાન પામ્યા છે. તમારે દીકરીઓ કેટલી છે? 3 દીકરીઓ છે અને 1 દીકરો, એટલે કુલ 4 બાળકો છે તમારા. તો તમારા ઘરનું ગુજરાન ચાલે એ માટે તમે શું કરો છો? દીકરી એક દાડીએ જાય એ ગુજરાન ચાલે. એટલે દીકરી એક દાડીએ જાય છે ને દીકરાને ભણાવવા માટે ને એ બધું તમે ઘરે રહેતા હા. જેમને એક દીકરી અને 1 દીકરો ભણે છે, તો આ ગામની અંદરથી કોઈ જો એના ચોપડા પુસ્તકો કે કોઈ આપી શકતો હોય તો એ પણ આપવાનો પ્રયત્ન કરજો. અને તમે જ્યારે જન્મદિવસ ઉજવતા હોય અથવા કોઈ પ્રસંગ હોય તો આવા પરિવારની મદદ કરી અને તમે આ એક સાચી ઉજવણીના ભાગીદાર પણ બની શકો છો. બેન, બીજું કહું કે આજે તમને જે 1 મહિનાની રાશનની કીટ આપી છે તે તાપી જિલ્લાના લીગલ ઓથોરિટીના જજ સાહેબ દ્વારા આપવામાં આવી છે. તો તમે એમને કંઈ કહેશો? તમારો આભાર. શુભ શુભ રહ્યો, જીવન સુખી રાખે. અમારે આભાર અમારી મદદ કરી એ માટે. તો મિત્રો, આ પરિવારને મળી અને આજે આપણને ખબર પડે છે કે ઘણા પરિવારો આવા છે કે જે હકીકતમાં તકલીફમાં હોય છે પણ આપણને ખ્યાલ હોતો નથી. તો તમારી આજુબાજુ પણ આવા પરિવારો હોય તો એને જરૂરથી મદદ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આ રામધરી ગામની અંદર આ બીજો પરિવાર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? લાભુબેન. લાભુબેન. લાભુબેન, તમે અહીંયા રહો છો? હા. અચ્છા, બોલો. મારી નાની એવી ઓડી છે, હું અહીંયા રહું છું. ક્યારેક ગાડી મળે તો જાઉં છું. દાદીમાં તમારી ઉંમર કેટલી? 66 વર્ષ. 64 વર્ષ. તો 64 વર્ષની ઉંમરે પણ તમે હજી મજૂરીએ જાવ ખરા? હા, મજૂરીએ જાય, આવે તો જાવ. 64 વર્ષની ઉંમરે પણ દાદીમાં મજૂરીએ જાય છે. અને આ દાદીમાને જે રાશન આજે આપનાર છે તે ધંધુકા તાલુકાના ખસ્તા ગામના
રિટાયર્ડ જમાદાર ખુમાનસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી છે. હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા રામધરી ગામની અંદર આ ત્રીજો કુટુંબ છે કે જ્યાં અમે મદદ કરી રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? શીતળભાઈ ભગવાનભાઈ મકવાણા. અચ્છા, તો તમારા ઘરમાં અત્યારે સભ્યો કેટલા છે? હું એક જ છું, બાળ બચ્ચો કોઈ છે નહીં. હા, બે છોડીઓ છે, હાહરે છે. અચ્છા, દીકરીઓ છે, સાસરે છે. સાસરે છે. અને તમારા પત્ની? એ પાછા થયા છે. હા, એમને કેટલો સમય થયો? 20-25 વર્ષ થયા. એટલે આમ શું તકલીફ હતી ખરી? તાવ આવતો એને. તાવ આવ્યા બાદ પછી એ બીમાર પડી ગયા? હા, બીમાર પડી ગયા ને પાછા છે. બીજું કે તમને કંઈક શ્વાસની કે હૃદયની તકલીફ છે તો તમે બીજું ઘર ચલાવવા માટે શું કામ કરો છો? હું કઈ નહીં, અત્યારે સુવાસ ચડે છે ને હૃદય આમ પડવું પડતું, એનો દવા ચાલુ છે ને અત્યારે કઈ કામે નહીં થઈ શકતો. એટલે આ લગ્ન પ્રસંગોમાં ચા કે એવું બનાવવા જાવ ખરા? એટલે આમ દાડિયા પાછા હોય બહાર આવતા હોય ત્યાં જાવી ચા બનાવવાની એવું. એટલે આ ભાઈ છે પોતે વધારે મહેનતનું કામ નથી કરી શકતા અને શ્વાસની તકલીફના હિસાબે એ નાની એવી દાડી આવે તો એ જાય છે. એટલે રામધરી ગામની અંદર જે પણ કોઈ એક નાનકડા એવા કામ હોય તો આ ભાઈને ખાસ ચીંધજો. એ તમારા વ્યાજબી ભાવે પણ કામ કરી આપશે, જેથી એમને જીવન જીવવામાં પણ થોડો ટેકો રહે. ખાસ અમારી યુટ્યુબના માધ્યમ દ્વારા આ એક આ ગામને અપીલ પણ છે. આજના દાતાશ્રી તરીકે રસિકભાઈ છે, જેઓ નડિયાદથી છે, દેવી પૂજક સમાજમાંથી આવે છે અને એમને અમારા વિડીયો જોઈ અને એવું લાગ્યું કે અમે પણ એક પરિવારની મદદ કરીએ, તો એ નડિયાદથી રસિકભાઈ પણ આ એક કીટના દાતાશ્રી તરીકે આજે છે. આજના એપિસોડમાં બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.